વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ દરમિયાન એક દુર્ઘટના બની છે. પ્રતાપગંજની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કેમ્પમાં વ્યવસ્થાના અભાવે એક અરજદાર યુવકને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. આ દરમિયાન અચાનક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ મતદાર સુધારણા યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની વ્યવસ્થામાં ખામી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રવિવારે સવારથી રંગોલી હોટલની પાછળ આવેલી પ્રતાપગંજ સરકારી સ્કૂલમાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ ચાલતો હતો. યાદીના કામ માટે આવેલા સાહિલ મુન્નાભાઈ રજવાડી લાઇનમાં ઊભા હતા. તે દરમિયાન બપોરે 2:30 વાગ્યે અચાનક તેઓને ખેંચ આવતા જમીન પર પટકાયા હતા. તેઓને માથાના ભાગે ઈજા થતાં લોકો ટોળે વળ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર યુવકને અચાનક ખેંચ આવી હતી, જેના કારણે તે ચક્કર ખાઈને જમીન પર પટકાયો હતો. જમીન પર પડતાની સાથે જ તેના માથાના ભાગે ગંભીર ઈજા હતી અને તે લોહી લુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કેમ્પમાં ઉપસ્થિત અન્ય અરજદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અહીં લોકો 2-2 કલાકથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા અરજદારો માટે પીવાના પાણી કે બેસવા માટે ખુરશી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નથી આવતી. મતદાર યાદી સુધારણા જેવા મહત્વના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં વ્યવસ્થાના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઘટના બાદ કેન્દ્રો પર યોગ્ય બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. હાલમાં ચાલી રહેલી મતદાર સુધારણા યાદી કાર્યક્રમમાં ગઈકાલે સહાયકની કામગીરી કરતા મહિલા કર્મચારી ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું ચાલુ ફરજ દરમિયાન મોત થયું હતું. તેઓને હાર્ટની બીમારી હોવા છતાંય કામગીરી સોંપવામાં આવી હતી.